હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઇંગ્લિશ લેસન 1 ક્લેપ યોર હેન્ડ્સ જે આપણે અગાઉના લેક્ચરમાં ભણતા હતા એ જ લેક્ચર કન્ટિન્યુ કરવાનું છે. તો આપણા પહેલાના લેક્ચરમાં આપણે એક્ટિવિટી 4 છે જે એક સ્ટોરી છે. સ્ટોરી એટલે વાર્તા, ધ કેપ સેલર, એના મિનિંગ્સ લખતા હતા. તો આપણે 28 મિનિંગ્સ લખ્યા હતા. હવે એના પછીનો 29મો સ્પેલિંગથી કન્ટિન્યુ કરશું. તમે જે આના અગાઉના લેક્ચરમાં જે સ્પેલિંગ લખેલા છે એની નીચેથી જ આજના સ્પેલિંગ કન્ટિન્યુ કરજો અને મારી સાથે તમારી નોટબુકમાં લખજો. હવે પછીનો સ્પેલિંગ છે SAID. સેડ એટલે કહ્યું. SAID સેડ એટલે કહ્યું. એના પછીનો છે રિમેમ્બર. REMEMBERED. રિમેમ્બર્ડ. રિમેમ્બર્ડ એટલે યાદ આવ્યું, ભૂતકાળ છે. રિમેમ્બર એટલે યાદ આવવું અને રિમેમ્બર્ડ એટલે યાદ આવ્યું. એના પછીનો સ્પેલિંગ છે નેક્સ્ટ ફાધર. FATHER. ફાધર એટલે પિતા. નેક્સ્ટ એડવાઇઝ. ADVICE. એડવાઇઝ એટલે સલાહ અથવા તો શિખામણ. એડવાઇઝ એટલે કે સલાહ અથવા તો શિખામણ. એના પછીનો નેક્સ્ટ સ્પેલિંગ છે ટુ થ્રો. TOTHROW. ટુ થ્રો એટલે ફેંકવું. TOTHROW. ટુ થ્રો એટલે ફેંકવું. તો આપણે એક્શન વર્ડના સ્પેલિંગમાં ટુ થ્રો નો સ્પેલિંગ આવી ગયેલ છે. એના પછીનો છે નેક્સ્ટ યોર. YOUR. યોર એટલે તારું અથવા તો તમારું. આપણાથી નાના હોય તો તારો અને મોટા હોય તો તમારું. એના પછીનો નેક્સ્ટ ટુ ગેટ બેક. ટુ ગેટ બેક. ઉચ્ચાર થશે ટુ ગેટ બેક. તો ગેટ એટલે શું થાય? મેળવવું. અને બેક એટલે પાછું, પરત. તો ગેટ બેક એટલે પાછું મેળવવું અથવા તો પરત મેળવવું. ટુ ગેટ બેક. TOGET. ગેટ BACK બેક. ટુ ગેટ બેક એટલે પાછું મેળવવું અથવા તો પરત મેળવવું. એના પછીનો સ્પેલિંગ છે પેરેન્ટ્સ. PARENTS. પેરેન્ટ્સ એટલે કે માતા પિતા અથવા તો વાલીઓ. પેરેન્ટ્સ એટલે શું થાય? પેરેન્ટ્સ એટલે માતા અને પિતા બંને. પેરેન્ટ્સ એટલે માતા પિતા અથવા તો એને બીજા શબ્દમાં આપણે શું કહી શકીએ? માતા પિતાને વાલી. એના પછીનો નેક્સ્ટ સ્પેલિંગ છે ટુ કીપ. TOKEEP. ટુ કીપ એટલે કે રાખવું. TOKEEP. ટુ કીપ એટલે રાખવું. એના પછીનો સ્પેલિંગ છે નેક્સ્ટ ઓલ્ડ. OLD. ઓલ્ડ એટલે વૃદ્ધ અથવા તો ઘરડું. OLD. ઓલ્ડ એટલે કે વૃદ્ધ અથવા તો ઘરડું. જે મોટી ઉંમરના લોકો હોય, ઘરડા હોય, એને શું કહેવાય? ઓલ્ડ. એના પછીનો સ્પેલિંગ છે નેક્સ્ટ
અનધર, ANOTHER, અનધર એટલે અન્ય અથવા તો બીજું. ANOTHER, અનધર એટલે કે અન્ય અથવા બીજું. એના પછીનો નેક્સ્ટ સ્પેલિંગ છે ટુ ગો, TOGO. ટુ ગો એટલે કે જવું, TOGO, ટુ ગો એટલે કે જવું. એના પછીનો નેક્સ્ટ સ્પેલિંગ ટુ પિકઅપ, TOPICK, PUP, અપ, ટુ પિકઅપ. ટુ પિકઅપ એટલે ઉપાડી લેવું અથવા તો લઈ લેવું. પિકઅપ એટલે કે કઈ પણ વસ્તુ ત્યાંથી ઉપાડવી અથવા તો લેવી. ટુ પિકઅપ એટલે ઉપાડી લેવું અથવા લઈ લેવું. TOPICK, PUP, અપ, ટુ પિકઅપ એટલે કે ઉપાડી લેવું અથવા તો લઈ લેવું. એના પછીનો નેક્સ્ટ સ્પેલિંગ છે બેબી મંકી, BABY, બેબી, MONKEY, મંકી. બેબી મંકી એટલે કે વાંદરાનું બચ્ચું. બેબી મંકી એટલે કે વાંદરાનું બચ્ચું. અથવા નાનું વાંદરું. બેબી એટલે શું થાય? બેબી એટલે નાનું બાળ. હવે બેબી મંકી એટલે કે નાનું વાંદરું અથવા તો વાંદરાનું બચ્ચું. વાંદરાના બચ્ચાને શું કહેવાય? બેબી મંકી. એના પછી નેક્સ્ટ ટુ કમ ડાઉન, ટુ કમ ડાઉન. ટુ કમ ડાઉન એટલે કે નીચે આવવું. ઉચ્ચાર થશે ટુ કમ ડાઉન. કમ એટલે આવવું અને ડાઉન એટલે નીચે. ટુ કમ ડાઉન એટલે નીચે આવવું. તો આ તો થયા સ્પેલિંગ. ફરીથી એકવાર હું તમને દરેક સ્પેલિંગ બોલાવું છું. SAID, સેડ એટલે કહ્યું. બે પાઠ પડશે. SAID, સેડ એટલે કહ્યું. એના પછી છે રિમેમ્બર, લાંબો સ્પેલિંગ છે REMEMBERED. સમજાણું? કેટલા પાઠ થશે? 4. REMEMBERED, રિમેમ્બર્ડ એટલે યાદ આવ્યું. હવે જો આનું મૂળ રૂપ છે રિમેમ્બર, REMEMBER, રિમેમ્બર એટલે યાદ આવવું. અને એને લગાડ્યું છે આપણે ઈડી એટલે ભૂતકાળ થયું. રિમેમ્બર એટલે યાદ આવ્યું. એના પછીનો નેક્સ્ટ સ્પેલિંગ છે ફાધર, FATHER, ફાધર એટલે પિતા. એના પછી છે એડવાઇઝ, ADVICE, એડવાઇઝ એટલે સલાહ અથવા તો શિખામણ. એના પછી નેક્સ્ટ ટુ થ્રો, TOTHROW, ટુ થ્રો એટલે ફેંકવું. TOTHROW, ટુ થ્રો એટલે ફેંકવું. એના પછી છે નેક્સ્ટ યોર, YOUR, યોર એટલે તારું અથવા તો તમારું. એના પછી છે નેક્સ્ટ ટુ ગેટ બેક, ગેટ બેક એટલે પાછું મેળવવું અથવા તો પરત મેળવવું. TOGET, ટુ ગેટ બેક, BACK, બેક. ટુ ગેટ બેક એટલે કે પાછું મેળવવું અથવા તો પરત મેળવવું. ગેટ એટલે મેળવવું અને બેક એટલે પાછું અથવા તો પરત. ગેટ બેક એટલે પાછું મેળવવું. એના પછી છે નેક્સ્ટ પેરેન્ટ્સ, PARENTS, 3 ભાગ પડશે. PARENTS, પેરેન્ટ્સ એટલે
માતા પિતા અથવા તો વાલી. ટુ કીપ, TOKEE, ટુ કીપ એટલે રાખવું. એના પછી છે ઓલ્ડ, નાનકડો સ્પેલિંગ છે 3 અક્ષરનો એટલે એક જ પાઠ થશે, OLD. ઓલ્ડ એટલે વૃદ્ધ અથવા તો ઘરડું. એના પછી નેક્સ્ટ સ્પેલિંગ છે અનધર, ANOTHER. અનધર એટલે અન્ય અથવા તો બીજું, ANOTHER. અનધર એટલે અન્ય અથવા બીજું. એના પછી છે નેક્સ્ટ ટુ ગો, TOGO. ટુ ગો એટલે કે જવું, TOGO. ટુ ગો એટલે કે જવું. એના પછી નેક્સ્ટ સ્પેલિંગ છે ટુ પિકઅપ, TOPICK, પિક, UP, અપ, 3 ભાગ, TOPICK, પિક, UP, અપ. ટુ પિકઅપ એટલે કે ઉપાડી લેવું અથવા તો લઈ લેવું. બેબી મંકી, BABY, બેબી, MONKEY, 3 પાઠ થયા. BABY બેબી, MONKEY, મંકી. બેબી મંકી એટલે કે વાંદરાનું બચ્ચું અથવા તો નાનું વાંદરું. એના પછીનો નેક્સ્ટ છે ટુ કમ ડાઉન, ટુ કમ ડાઉન, COME, કમ, DOWN, ડાઉન, TOCOME, કમ, DOWN, ડાઉન. ટુ કમ ડાઉન એટલે કે નીચે આવવું. કમ એટલે આવવું, ડાઉન એટલે નીચે. ટુ કમ ડાઉન એટલે કે નીચે આવવું. તો ફ્રેન્ડ્સ, તમે આ સ્પેલિંગ તમારી નોટબુકમાં લખી લીધા હશે. ન લખ્યા હોય તો તમે વિડીયો સ્ટોપ કરીને તમારી નોટબુકમાં લખી લેજો. હવે આપણે સ્ટોરી સમજીશું. તો સ્ટોરી નામ છે ધ કેપ સેલર. કેપ એટલે ટોપી અને સેલર એટલે વેચનાર. કેપ સેલર એટલે કે ટોપી વેચનાર. એક સરસ મજાની ટોપી વેચનારની વાર્તા છે. તો વાર્તામાં એવું થાય છે કે એક ટોપી વેચનાર હતો. તે એક ગામથી બીજા ગામ ટોપીઓ વેચવા માટે જતો હતો. એક દિવસ તે ટોપીઓ વેચતા વેચતા જતો હતો તો રસ્તામાં એક ઝાડ હતું. એને ખૂબ જ થાક લાગ્યો હતો તો ઝાડ નીચે સૂઈ ગયો. પોતાનો ટોપીનો જે થેલો હતો એ પોતાની બાજુમાં મૂક્યો હતો. હવે થોડા સમય પછી તો એ ઘસઘસાટ ઊંઘી જાય છે. હવે એ જે ઝાડ નીચે સૂતો હતો એ ઝાડની ઉપર એક વાંદરાની ટોળી બેઠી હતી. હવે ઘણા બધા વાંદરાઓએ તો જોયું કે ટોપી વેચનાર ઝાડ નીચે સૂતો છે અને તેના માથે ટોપી પણ છે. ટોપી વેચનારે પોતે એક ટોપી પહેરેલી હતી અને તે ઝાડ નીચે સૂતો હતો. હવે વાંદરાઓએ શું કર્યું, ટોપી વેચનાર સૂતો હતો ત્યાં જ એ ઝાડ ઉપરથી નીચે ઉતરી અને ટોપી વેચનારનો જે થેલો પડ્યો હતો ટોપીઓ ભરેલો, એના થેલામાંથી બધી ટોપીઓ કાઢીને બધા વાંદરાઓએ પહેરી લીધી અને પાછા તેઓ ઝાડ ઉપર ચડી ગયા. તો થોડા સમય પછી ટોપી વેચનાર ઉઠે છે અને તે આમ તેમ નજર કરે છે પણ તેને ક્યાંય તેની ટોપીઓની થેલી દેખાતી નથી. પછી તે એની ઉપર નજર કરે છે. તો ઉપર નજર કરે છે તો ઝાડ ઉપર કેટલાક વાંદરાઓ બેઠા હોય છે અને તે જોવે છે ટોપી વેચનાર કે વાંદરાઓએ તો મારી ટોપીઓ પણ પહેરેલી છે. હવે ટોપી વેચનાર વાંદરાઓને કહે છે કે વાંદરાઓ, મને મારી ટોપીઓ પાછી આપો. તો વાંદરાઓ કહે છે ના, અમે તમને ટોપીઓ આપશું નહીં. તો હવે તો ટોપી વેચનાર બિચારો મૂંઝાણો, એ કે હવે મારે ટોપીઓ પાછી મેળવવા કરવું શું? તો ટોપી વેચનારને વિચારતા વિચારતા તેના પેરેન્ટ્સ, એના ફાધર, ટોપી વેચનારને તેના ફાધરની એડવાઇસ યાદ આવી. હવે ટોપી વેચનારના ફાધરે એને શું એડવાઇસ આપી હતી? ટોપી વેચનારને એના ફાધરે એડવાઇસ આપી હતી કે તારે તારી ટોપીઓ પાછી મેળવવી હોય તો તારે તારી ટોપીઓ પાછી ફેંકવી. એટલે કે તારી ટોપીઓ તારે વાંદરા પાસેથી પાછી મેળવવા તારી ટોપી પરત ફેંકવી. એવી એડવાઇસ ટોપી વેચનારને એના પિતાએ આપેલી હતી અને તેને પોતાના પિતાની એડવાઇસ એટલે કે સલાહ યાદ આવી. તો ટોપી વેચનારે વિચાર્યું કે ચાલો ને હું એ પ્રમાણે કરું. તો ટોપી વેચનારે શું કર્યું,
પોતે જે ટોપી એક પહેરેલી હતી પોતાના માથા પર એ ફેંકી દીધી નીચે. એને શું હતું મનમાં? ટોપી વેચનારને મનમાં એવું હતું કે હું મારી ટોપી ફેંકીશ એટલે વાંદરાઓ પણ શું કરશે? મારી નકલ કરશે અને એ પણ પોતાની ટોપીઓ નીચે ફેંકશે એટલે હું બધી ટોપીઓ લઈ લઈશ. પણ વાંદરાઓએ આવું કર્યું નહીં. વાંદરાઓએ જોયું ટોપી વેચનારે પોતાની ટોપી પોતાના માથેથી નીચે ફેંકી, એ દરેક વાંદરાઓએ જોયું, પણ વાંદરાઓએ એની નકલ કરી નહીં. વાંદરાઓને તેમના પેરેન્ટ્સ એટલે આપણે આવી ગયું માતા પિતા, વાંદરાઓને તેમના પેરેન્ટ્સની સલાહ યાદ આવી. હવે વાંદરાઓના પેરેન્ટ્સે એમને શું સલાહ આપેલી હતી? એના માતા પિતાએ શું સલાહ આપી હતી? વાંદરાઓના માતા પિતાએ એવી સલાહ આપી હતી કે તમારે ટોપીઓ ફેંકવી નહીં, તેને તમારા માથા પર જ રાખવું. વાંદરાઓને તો તેના માતા પિતાની સલાહ યાદ આવી ગઈ કે મારા માતા પિતાએ તો મને આવું કીધું હતું કે આપણે આપણી ટોપીઓ ફેંકવી નહીં, એને આપણા માથા પર જ રાખવી. એટલે વાંદરાઓએ એમની માતા પિતાની સલાહ પ્રમાણે ટોપીઓ ફેંકી નહીં અને માથા ઉપર રહેવા દીધી. તો હવે તો શું થાય? ટોપી વેચનારે પોતાની ટોપી ફેંકી દીધી અને વાંદરાઓએ પાછું એની નકલ કરી નહીં. તો આવામાં એક વૃદ્ધ મંકી એટલે કે ઘરડો વાંદરો હતો. એને શું કર્યું? એક બીજા વાંદરાને કહ્યું કે જા અને પેલા ટોપી વેચનારની ટોપી છે એ તું ઉપાડીને લઈ લે. તો આવું સાંભળીને એક બેબી મંકી એટલે કે વાંદરાનું નાનકડું બચ્ચું ઝાડ ઉપરથી ફટોફટ નીચે ઉતર્યું અને તે ટોપી વેચનારની એક ટોપી હતી એ પણ ઉપાડીને લઈ ગયો. તો આ વાર્તાથી આપણને એવી શીખ મળે છે કે ક્યારે એવું ન સમજવું જોઈએ કે સામેવાળી વ્યક્તિ આપણા કરતા ઓછી બુદ્ધિશાળી છે. એ ટોપી વેચનારને શું મનમાં ભ્રમ હતો કે હું ટોપી ફેંકીશ એટલે વાંદરાઓ મારી નકલ કરશે અને વાંદરાઓ ટોપી ફેંકશે એટલે હું લઈ લઈશ. પણ વાંદરાઓએ તેવું કર્યું નહીં. નકલમાં અકલ હોય નહીં એટલે વાંદરાઓએ તો નકલ કરી જ નહીં અને ટોપી વેચનારને એની એક ટોપી હતી જે માથા ઉપર એ પણ ગુમાવી પડી, એ પણ એને મળી નહીં. તો હવે હું તમને તમારી ટેક્સ્ટ બુકમાં પાર્ટ છે એક્ટિવિટી 4 સ્ટોરી કેપ્સેલર એ વાર્તા હું તમને એક એક લીટી વાંચીને અને તેનું ભાષાંતર કરીને સમજાવું છું. તમે તમારી આઈ નોટબુક ખોલજો અને તેમાં એક્ટિવિટી 4 સ્ટોરી છે ધ કેપ્સેલર તે કાઢજો. There was a capseller. એક કેપ્સેલર એટલે કે ટોપી વેચનાર, એક ટોપી વેચનાર હતો. He went from one village to another and sold caps. He went from one village to another. Went એટલે go નું ભૂતકાળ, go એટલે જવું અને went એટલે ગયું. તે ગયો from one village to another. village એટલે કે ગામ, one એટલે એક અને another એટલે બીજે. તે એક ગામથી બીજે ગામ જતો and sold caps. અને sold એટલે સેલ નું ભૂતકાળ, વેચતું. સેલ એટલે વેચવું અને સોલ્ડ એટલે વેચ્યું. કેપ્સ એટલે ટોપી. એક ટોપી વેચનાર હતો, તે એક ગામથી બીજે ગામ જતો અને ટોપીઓ વેચતો. એના પછી નેક્સ્ટ બીજો પેરેગ્રાફ. One day the cape seller was sleeping under a tree. One day એટલે કે એક દિવસ. The cape seller was sleeping. cape seller એટલે કે ટોપી વેચનાર, સ્લીપિંગ એટલે સૂતો હતો, અંડર અ ટ્રી, અંડર એટલે નીચે ને ટ્રી એટલે ઝાડ અથવા વૃક્ષ. એક દિવસ એક ટોપી વેચનાર ઝાડ નીચે સૂતો હતો. He had a cap on his head. He had a cap. cap એટલે કે ટોપી. તેની પાસે on his head. head એટલે માથું. તેની પાસે તેના માથા પર શું હતું? ટોપી હતી. ટોપી વેચનારના માથા પર એક ટોપી હતી. There were many monkeys sitting on a branch of a tree. There were many monkeys. many એટલે ઘણા બધા. monkeys એટલે કે વાંદરાઓ. sitting એટલે કે બેઠા હતા. on a branch of tree. on એટલે કે ઉપર, branch એટલે કે ડાળી અને tree એટલે કે વૃક્ષ. એક વૃક્ષની ડાળી ઉપર ઘણા બધા વાંદરાઓ બેઠા હતા. The monkeys saw the cape seller. The monkeys એટલે કે વાંદરાઓએ saw
SAW સો એટલે જોયું, એનું મૂળ રૂપ છે SWC એટલે જોવું, એનું ભૂતકાળ થાય SAW સો એટલે જોયું. વાંદરાઓએ જોયું તો કેપ્સેલર, કેપ્સેલર એટલે કે ટોપી વેચનાર. વાંદરાઓ ઝાડ ઉપર હતા, વાંદરાઓએ શું જોયું? ટોપી વેચનારને જોયો. They saw him with a cap on his head. They saw him. They કોના માટે વપરાણું છે? વાંદરાઓ માટે. સો એટલે જોયું, હિમ એટલે તેને, તેને એટલે કોને? ટોપી વેચનારને. વાંદરાઓએ ટોપી વેચનારને જોયો. With a cap on his head. With એટલે સાથે, કેપ એટલે ટોપી, ઓન એટલે ઉપર, હિઝ એટલે તેના અને હેડ એટલે માથું. તો વાંદરાઓએ ટોપી વેચનારને તેના માથે ટોપી પહેરેલો જોયો. They climbed down the tree. તેઓ વૃક્ષ પરથી નીચે ઉતર્યા. The monkeys took the caps and put them on their heads. The monkeys took the caps. Monkeys એટલે વાંદરાઓ. Took the caps. Took એટલે લેવું, ટોપીઓ લીધી. And put them on their heads. Put એટલે કે મૂકવું. On their heads. On એટલે ઉપર, their heads એટલે તેમના માથા ઉપર. વાંદરાઓએ ટોપીઓ લીધી, ઝાડ ઉપરથી નીચે ઉતરીને વાંદરાઓએ ટોપીઓ લીધી અને તેમના માથા ઉપર પુટ એટલે કે મૂકી દીધી, પહેરી લીધી. બીજો પેરેગ્રાફ ફરીવાર આખો રીડ કરું છું. One day the cap seller was sleeping under a tree. એક દિવસ ટોપી વેચનાર વૃક્ષ નીચે સૂતો હતો. He had a cap on his head. તેના માથા ઉપર ટોપી હતી. There were many monkeys sitting on a branch of a tree. વૃક્ષની ડાળી પર ઘણા બધા વાંદરાઓ બેઠા હતા. The monkeys saw the cap seller. વાંદરાઓએ ટોપી વેચનારને જોયો. They saw him with a cap on his head. તેઓએ તેને એટલે કે વાંદરાઓએ ટોપી વેચનારને તેના માથે ટોપી સાથે જોયો. They climbed down the tree. તેઓ ઝાડ પરથી નીચે ઉતર્યા. કોણ? વાંદરાઓ. The monkeys took the caps and put them on their heads. The monkeys took the caps. વાંદરાઓએ ટોપીઓ લીધી અને તેને તેમના માથા પર પહેરી લીધી. After some time the cap seller woke up. પાછા next paragraph. After some time the cap seller woke up. After એટલે પછી, some time એટલે કે થોડો સમય, the cap seller woke up. Woke up એટલે ઉઠવું. થોડા સમય પછી ટોપી વેચનાર જાગી ગયો. His bag was empty. Empty એટલે ખાલી, તેનું બેગ ખાલી થઈ ગયું હતું. He looked here and there. Looked એટલે જોવું, here and there એટલે આમ તેમ, અહીં ત્યાં. તે આમ તેમ જોવા લાગ્યો. But there were no caps. પણ એક પણ ટોપીઓ હતી નહીં. He looked up and saw the monkeys with the caps on their head. He looked up. તેણે ઉપર જોયું. And saw the monkeys. અને વાંદરાઓને તેમના માથે ટોપીઓ પહેરેલા જોયા. He said to them. તેણે તેમને કહ્યું. Give me my caps. કોણે? ટોપી વેચનારે વાંદરાઓને કહ્યું. Give me my caps. Give એટલે આપો, me એટલે મને, my એટલે મારું અને caps એટલે ટોપીઓ. મને મારી ટોપીઓ આપો. તો ત્રીજો પેરેગ્રાફ ફરીવાર રીડ કરું છું. After some time, થોડા સમય પછી, the cap seller woke up. ટોપી વેચનાર ઉઠી ગયો. His bag was empty. તેનું બેગ ખાલી થઈ ગયું હતું. He looked here and there. તે આમ તેમ જોવા લાગ્યો. But there were no caps. પણ ટોપીઓ હતી નહીં. He looked up. તેને ઉપર જોયું. And saw the monkeys with the caps on their heads. અને વાંદરાઓને તેમના માથે ટોપીઓ પહેરેલા જોયા. He said them. તેણે તેઓને કહ્યું. Give me my caps. મને મારી ટોપીઓ આપો. The monkeys said no. Monkeys એટલે વાંદરાઓ. વાંદરાએ કહ્યું ના, અમે આપશું નહીં. The cap seller remembered his father's advice. The cap seller એટલે કે ટોપી વેચનાર, remembered એટલે યાદ આવ્યું, his father's advice. તેના father એટલે કે પિતાની, advice એટલે સલાહ. ટોપી વેચનારને તેના પિતાની સલાહ યાદ આવી. હવે જોજો,
કેપ સેલરના ફાધરે એને શું સલાહ, શું એડવાઇસ આપી હતી? થ્રો યોર કેપ ટુ ગેટ ધ કેપ્સ બેક. થ્રો એટલે ફેંકવું, યોર એટલે તારી, કેપ એટલે કે ટોપી, ટુ ગેટ ધ કેપ્સ બેક, ટુ ગેટ એટલે કે મેળવવું, કેપ્સ એટલે ટોપીઓ અને બેક એટલે પાછી. તારી ટોપીઓ પાછી મેળવવા તારે ટોપી ફેંકવી. કેપ સેલરને એના ફાધર એટલે કે પિતાએ શું સલાહ આપી હતી કે જો તારે તારી ટોપી પાછી મેળવવી હોય તો તારે તારી ટોપી ફેંકવી પડશે. હી ડીડ સો, તેણે તેમ કર્યું. કોણે? કેપ સેલરે, ટોપી વેચનારે એના પિતાની સલાહ મુજબ કર્યું. The monkeys looked at the cap and remembered the advice of their parents. The monkeys એટલે કે વાંદરાઓ looked at the cap, ટોપીઓ તરફ જોયું, ટોપી તરફ જોયું. વાંદરા હતા એને શું જોયું કે ટોપી વેચનારે એની ટોપી તેના માથા ઉપરથી ઉતારીને નીચે ફેંકી. એ બધા વાંદરાઓએ જોયું. એન્ડ રિમેમ્બર ધ એડવાઇસ ઓફ ધર પેરેન્ટ્સ, અને વાંદરાઓને તેમના પેરેન્ટ્સ, પેરેન્ટ્સ એટલે કે માતા પિતાની સલાહ યાદ આવી. રિમેમ્બર એટલે યાદ આવ્યું. ફરીવાર આ પેરેગ્રાફ રીડ કરું છું. ધ મંકીઝ લુક્ડ એટ ધ કેપ એન્ડ રિમેમ્બર્ડ ધ એડવાઇસ ઓફ ધર પેરેન્ટ્સ. વાંદરાઓએ ટોપી તરફ જોયું અને તેમને તેના પેરેન્ટ્સ એટલે કે માતા પિતાની સલાહ યાદ આવી. હવે વાંદરાઓને તેમના પેરેન્ટ્સે શું સલાહ આપી હતી? ડુ નોટ થ્રો યોર કેપ્સ, તમારી ટોપીઓ ફેંકવી નહીં. કીપ ધેમ ઓન યોર હેડ્સ, એને તમારા માથા પર જ રાખવી. વાંદરાઓને એવી સલાહ આપી હતી એના માતા પિતાએ કે તમારે તમારી ટોપીઓ ફેંકવી નહીં, તેને તમારા માથા પર જ રાખવી. They did not throw their caps, તેઓએ તેઓની ટોપી ફેંકી નહીં. કોણે? વાંદરાઓએ. વાંદરાઓએ ટોપી વેચનારની નકલ કરી નહીં, એને પોતાની ટોપીઓ ફેંકી જ નહીં, એને એમના માથા પર જ રાખી. હવે શું થાય છે જો, one old monkey said to another monkey. one old monkey, એક વૃદ્ધ મંકી, એક ઘરડું મંકી હતું. said to another monkey, said to એટલે કે કહ્યું, another એટલે કે બીજું, monkey એટલે વાંદરું. એક વૃદ્ધ વાંદરાએ બીજા વાંદરાને કહ્યું, go and pick up the cap of the cap seller. go એટલે જા, and pick up, pick up એટલે કે ઉપાડી લે, the cap of the cap seller, ટોપી વેચજા અને ટોપી વેચનારની ટોપી ઉપાડી લે. A baby monkey climbed down. બેબી મંકી એટલે કે વાંદરાનું બચ્ચું. ક્લાઇમ્બ ડાઉન, ક્લાઇમ્બ ડાઉન એટલે કે નીચે ઉતરવું. એન્ડ picked up that cap too, અને picked up, picked up એટલે ઉપાડી લેવું અથવા તો ઉચકી લેવું. that cap too, પેલી ટોપી પણ, TOO એટલે પણ. ફરીથી લાસ્ટ પેરેગ્રાફ. The baby monkey climbed down, વાંદરાનું બચ્ચું નીચે ઉતર્યું. and picked up that cap too, તેણે તે ટોપી પણ ઉપાડી લીધી. તો ફરીથી આખી વાર્તા સમજાવી દઉં છું. એક દિવસે એક ટોપી વેચનાર હતો. એ એક ગામથી બીજે ગામ ટોપી વેચવા જતો હતો. એક દિવસ તે ટોપીઓ વેચતા વેચતા થાકી ગયો અને એક ઝાડ નીચે સૂઈ ગયો. હવે ત્યાં ઝાડ નીચે જે સૂતો હતો એ ઝાડની ઉપર એક ડાળી ઉપર ઘણા બધા વાંદરાઓ બેઠા હતા. તો વાંદરાઓએ શું કર્યું કે ટોપી વેચનાર તો સૂતો છે, તો એ નીચે ઉતરીને તેની બાજુમાં જે એનું બેગ હતું ટોપી વેચનારું, એમાંથી બધી ટોપીઓ લઈ લીધી અને પોતપોતાના માથા ઉપર પહેરી લીધી. ટોપી વેચનાર ઉઠે છે થોડા સમય પછી તો જોવે છે, આમ તે નજર કરે છે પણ તેને તો ટોપીઓ દેખાતી નથી. પછી તે પોતાની નજર ઉપર કરે છે તો ઉપર ઘણા બધા વાંદરાઓ બેઠા હોય છે અને તેણે એની ટોપીઓ પહેરેલી હોય છે. હવે ટોપી વેચનાર વાંદરાઓને કહે છે કે મને મારી ટોપીઓ પાછી આપો, પણ વાંદરાઓ ના પાડે છે, આપતા નથી. તો ટોપી વેચનારને તેના ફાધર એટલે કે પિતાની એક સલાહ યાદ આવે છે કે તારી ટોપી પાછી મેળવવા તારે તારી ટોપી ફેંકવી. અને ટોપી વેચનાર એમ કરે છે, પરંતુ વાંદરાઓ છે તે એની નકલ કરતા નથી અને ટોપીઓ ફેંકતા નથી. હવે વાંદરાઓને શું યાદ આવે છે? તેમના પેરેન્ટ્સની એડવાઇસ, તેમના માતા પિતાની સલાહ યાદ આવે છે. વાંદરાઓને તેમના માતા પિતાએ એમ સલાહ આપી છે કે તમારે તમારી ટોપીઓ ફેંકવી નહીં, તેને તમારા માથા પર જ રાખવી. એટલે વાંદરાઓ એમ જ કરે છે. હવે એક વૃદ્ધ મંકી છે એ બીજા વાંદરાને કહે છે કે જા અને પેલી ટોપી વેચનારની ટોપી પડી છે તે ઉપાડીને લઈ લે. અને એક બેબી મંકી એટલે કે વાંદરાનું બચ્ચું ઝાડ ઉપરથી નીચે ઉતરે છે
અને એ વાંદરા ટોપી વેચનારની ટોપી પણ લઈ લે છે. આમ ટોપી વેચનાર પોતાની પાસે જે એક ટોપી હતી એ પણ તે ગુમાવે છે. વાંદરાઓ નકલ કરતા નથી, એટલે આપણે ક્યારેય આપણાથી સામેવાળાને ઓછા બુદ્ધિશાળી સમજવા જોઈએ નહીં. તો આ હતી આજની સ્ટોરી ધ કેપ સેલર, એટલે કે ટોપી વેચનાર. તમને બધાને આખી સ્ટોરી સમજમાં આવી ગઈ હશે. હવે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજી એક સ્ટોરી છે સસલા અને કાચબાની, એના મિનિંગ્સ લખીશું.